કે બધાની જગતજનની માં આદ્ય શક્તિ છે. એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે પૂરા ખવડાવો કે દૂધ પીવડાવો કે કીડિયારું પૂરો, એમાં માને જેટલી પ્રસન્નતા થાય છે ને એટલી અહીં મોટા મોટા હવન કરવાથી ના થાય, મોટા મોટા સોનાના છત્તર ચડાવવાથી ના થાય, મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય. જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી તમારી એ કુળદેવી, તમારી એ આદ્ય શક્તિ સ્વરૂપને એટલી પ્રસન્નતા થાય. ખાલી આ જીવોની ખાલી પુનદાન કરવાથી, એમને ખવડાવવાથી તમારી માં રાજી રહેશે. તો આટલું ના થાય? આટલો સીધો માર્ગ તમારથી ના થાય? કોના ઘેર ગોડા અનાજ નહીં અત્યારે કહો? આમાં તમે એવું કેતા હોય કે મારી અમારથી આ નહીં થતું. આ સમય એવો છે એટલે આ બધા ઉપાય કામ કરી જાય છે. નહીં તો પેલા તો ગોડા દેવી શક્તિ પ્રાપ્ત કરવી ને એટલે લોઢાના ચણા ચાવવા પડે. માં હંમેશા પ્રેમની ભૂખી છે, માં હંમેશા વાલની ભૂખી છે. તમારી માં કોઈ વસ્તુથી પ્રસન્ન નહીં થાય, કોઈ ધૂપોથી પ્રસન્ન નહીં થાય, કોઈ તપથી પ્રસન્ન નહીં થાય. તમારી માન માત્ર ખાલી એક તમારો પ્રેમ વાલો છે કે દીકરો મને વાલ કરે, મને પ્રેમ કરે, મને માં કે ને તો મને બહુ વાલું લાગે છે. માને હરખ ના આંસુ આવી જાય. ગોડા દીકરા એવી ભક્તિ તો કરી જુઓ કે માં તમારી હરખ ના આંસુ હોય. ભક્તિ વગર ગોડા દુઃખોનો અંત નથી. કોઈ વિધિ, કોઈ ઉપાય કરવાથી કદાચ ટેમ્પરરી તમને સુખ દેખાશે, કાયમ માટે તમારે સુખી થવું છે. તમારો સ્વભાવ શું છે? કાયમ માટે સુખી થઈ જઈએ, બસ કશું માંગવાનું જ ના રહે. ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો, માનતા તો પૂરી થશે. નોકરી નહીં મળતી મળી ગઈ, આ નહીં થતું આ થઈ ગયું, આ નહીં થતું આ નહીં થઈ, બધું થઈ જાય. પણ કાયમ માટે કોઈ માગ ના રહે જીવનમાં. એવું સુખ જોઈએ છે. એટલું બધું સુખ હોય કશું માંગવાનું જ ના રહે. કદાચ આઈને માં સામેથી પૂછે બોલ દીકરા તાર શું જોઈએ છે, એ દાર તમારા મુખેથી એમ નીકળે માં મારે તો કશું નહીં જોતી, માં મારે તું જોઈએ છે. તમારી કુળદેવીની ઈચ્છા હશે એવી કે મારી વસ્તીને દુખી જ રાખું, ભલે રોતી, ભલે દર દર ભટકતી. શું એટલી નિર્દય છે તમારી કુળદેવી? શું એટલી નિર્દય છે તમારી માતાઓ? ના, એને બહુ દયા આવે છે, એને બહુ ચિંતા હશે તમારી. પણ માં વિચારે છે કે દીકરો હજુ છે ને અજ્ઞાની છે. એના ઘેર હું 24 કેરેટ હોનું છું, ખજાનો છું, મને ખજાનાનો ઓળખ કરતા આવડતું. સોનાની પરખ કોણ કરીએ કે સોની, અને હીરાની પરખ ઝવેરી. તો તમને ગોડા અસલ સોનાની પરખ કરાવું છું કે આ 24 કેરેટ તમારા ઘેર પડ્યું છે. અને જગતમાં બગસરા ખોરવા નીકળો છો. બગસરા મતલબ ભૂવા ભૂવા ફરો છો. આ શું ખોટું? ઘેર જે 24 કેરેટ પડ્યું છે ઓરિજિનલ, એમાં કોઈ મિશ્રણ નહીં, પ્યોર ગોલ્ડ, એવું જ કે ને, એને મૂકી અને બગસરા ખોરવા નીકળો. તો માં વિચારે કે હું આવી શુદ્ધ સોના જેવી પવિત્ર માં એના ઘેર બેઠી છે ને, દીકરો છતાંય તે ભૂવો ભીવો ભટકે છે ને મને ગમતું નહીં. આવતી મારા ભક્તે મને યાદ કરી છે ને એ પ્રમાણનું એનું કામ કરું. એટલે આ વાતે સાબિત થાય કે કોઈ પણ દેવી શક્તિને કઈ પણ જાતની વસ્તુની ખોટ હોતી. તમે કઈ પણ લાવો છો ને એની પાછળ તમારો ભાવ શું, મુખ્ય શું છે? ભાવ. તમે એક શ્રીફળ લાવો છો, પણ એ શ્રીફળ 20 રૂપિયાનું હોય, પણ 20 રૂપિયા પાછળ તમારો અઢળક ભાવ ને પ્રેમ હોય ને, એ 20 રૂપિયાનું શ્રીફળ મારા માટે કરોડો રૂપિયા બરાબર છે. અને એવું ને એવું શ્રીફળ હોનાનું લાઈન કદાચ ભાવ વગરનું મેલો, તે મારા ધૂળ બરાબર નહીં. એટલે માં હંમેશા ભાવની ભૂખીશ, પ્રેમની ભૂખીશ. એટલે દુનિયામાં ભલે બધી જગ્યાએ સોદા કરતા, પણ મને માતાને જેને જે ખરેખરમાં મને માતાને પોતાની મોને છે ને એના માટે કહું છું. આ દુનિયા તો કામ કરાવવા વાળા મોનજો, અડધી રાતે યાદ કરતો, અડધી રાતે પહોંચી દઉં મેલેડી.
કોઈ પણ અબોલા જીવની, કોઈ પણ બીમાર વ્યક્તિની, કોઈ પણ ગરીબ માણસની કદાચ અમથી તે નિસ્વાર્થ ભાવે સેવા કરી નાખો ને એટલે માતા રાજી. નિસ્વાર્થ ભાવે બસ માએ કીધું છે ને, માં તું રાજી થાય છે ને એટલે હું કરું છું. આ મારા પુણે નહીં જોતું, હારું થાય ના થાય કઈ નહીં, માં તું રાજી થાય છે ને આમ એટલે માં હું આ કરું છું. અને કરી જોવો ગોડાઓ, એવું સુખ છલકાશે ને. જે વસ્તુની માગ કરતા હતા ને એ માગ તો ચોય ભૂલી જશો, અને જે નહીં માગ્યું, જે તમારી ઓકાત બહાર છે એ બધું તમારા શરણો ના આવત મને મેળવીને કહેજો. સપના જોયા તો પૂરા થાય, સપના જોયા હોય તો પૂરા થાય તો બરોબર છે કે માં તે અમારા સપના પૂરા કર્યા. એવું જે સપના જોયેલા હોય ખુલ્લી આંખે કે ઊંઘમાં એ પૂરા થાય તો બરોબર. કોક દાડો તમે એવું કહો માં તે અમારા સપના પૂરા કર્યા, પણ ગોડા હું એ માતા છું ને કે જે સપને તમે ધાર્યું ના હોય, જે વિચાર્યું ના હોય ને એ તમારા શરણોમાં લાઈન મેળ દઉં. તો તમે એવું વિચારો કે ના મનુષ્ય જ નહીં માતા, તો ના પશુ પક્ષી કીડી મકોડા જેટલા જીવ છે ને એ બધાની જગતજનની માં આદ્ય શક્તિ છે. એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે પૂરા ખવડાવો કે દૂધ પીવડાવો કે કીડિયારું પૂરો, એમાં માને જેટલી પ્રસન્નતા થાય છે ને એટલી અહીં મોટા મોટા હવન કરવાથી ના થાય, મોટા મોટા સોનાના છત્તર ચડાવવાથી ના થાય, મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય. જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી તમારી એ કુળદેવી, તમારી એ આદ્ય શક્તિ સ્વરૂપ ને એટલી પ્રસન્નતા થાય ખાલી આ જીવોની ખાલી પુનદાન કરવાથી, એમને ખવડાવવાથી તમારી માં રાજી રહેશે. તો આટલું ના થાય? આટલો સીધો માર્ગ તમારથી ના થાય? કોના ઘેર ગોડા અનાજ નહીં અત્યારે કહો? આમાં તમે એવું કેતા હોય કે મારી અમારથી આ નહીં થતું. હું જેમ બતાવું છું ને માર્ગ, એ માર્ગ ઉપર ચાલજો. વડા વાંગરી પકડીને હું ચલાવી, પડવા નહીં તો ચિંતા ના કરતા, ડૂબવા નહીં દો, મરવા નહીં દો, વિશ્વાસ રાખજો. એક છેલ્લી ઘડીએ કદાચ એમ લાગતું ગવો તો મારું મૃત્યુ નજીક આવી ગયો, તો મારો મરવાનો દાડો આવી ગયો, કોઈ આશરો નહીં. એ દાડ કોઈ આધાર, કોઈ આશરો ના રે. એ દાડ કદાચ બે આવડા પાડી મને ખુખાર મેળવીને યાદ તો કરી જોતો. વડા ખાલી પ્રાર્થના વિચાર નથી કરતા, તમારી જોડે ના થઈ જો મેલેટી કહેજો. ખુખાર મેરડી ના પારે બધા ભક્તોના કામ કઈ રીતે થાય છે એ જાણવું હોય તો માતા એવું કહું છું, ઘેર બેઠા વિડીયો જોતા હોય ને કદાચ થોડો વિશ્વાસ આવતો હોય કે આ ભાઈ બધાના કામ થાય છે આ જગ્યાએ, અને અમારે અહીં જવું છે, અમારા કામ કરાવવું છે, અમારું કામ થાય, અમારી મનોકામના પૂરી થાય, અમને એવી કઈક આશા છે, તો એવી આશા જેનો હોય અને નવા જે જોડાતા હોય એના માટે કહીશ કે ઘેર બેઠા તો પેલા છે ને 5 કિલો ચકલાનો ચણ મારા નોમથી નાખી દેજો. 11 રોટલી સ્પેશિયલ બનાવી, અલગ લોટ બાંધી, એમાંથી કોઈ મનુષ્યનો ભાગ હિસ્સો નહીં, સ્પેશિયલ ખાલી લોટ બાંધી અને 11 નહીં 21 બને, જે લોટ બાંધ્યો એની રોટલી બનાવી અને ગાયને ઉભા રહીને ખવડાવી અને કદાચ કોઈ કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી. ખાલી યાદ કરી જોજો કે માં તારા કીધા અનુસાર અમે આ રીતે માનતા રાખી છે, પણ માં અમે દર ભટક્યા છે, ભૂવા ભટક્યા છે, માં કોઈએ અમારું સાંભળ્યું નહીં, બધી જગ્યાએ અમારી છેતરપિંડી થઈ. જો માં ખુખાર મેળડી તું હાચી બેઠી હોય અને જાગરા હાજરા હજુર બેઠી હોય ને તો માં મારી અરજી સાંભળી લેજે. જાઓ 1 રૂપિયાનો સોદો વગર. અરે ગોડા નારિયોલ નહીં મોનો ને તોય મને નારિયોલ ની ભૂખ નહીં, હું બેઠી છું. મને તો કદાચ કોઈ પશુ પક્ષી રાજી થાય ને એમાં મને આનંદ થાય છે. તમે જેમ જીવ છો ને એવા જીવ, અબોલા જીવ એક જીવ છે. જેટલો જીવ તમારો જેટલો જીવ છે, તમારો જેટલો પ્રાણ છે ને એટલો કીડીનો પ્રાણ છે. ટેમ્પરરી એટલે જેમ કે તમે માનતા રાખો, માનતા તો પૂરી થશે. નોકરી નહીં મળતી મળી ગઈ, આ નહીં થતું આ થઈ ગયું, આ નહીં થતું આ નહીં થઈ, બધું થઈ જાય. પણ કાયમ માટે કોઈ માગ ના રહે જીવનમાં.
એવું સુખ જોઈએ છે. એટલું બધું સુખ હોય કશું માંગવાનું જ ના રે. કદાચ આઈને માં સામેથી પૂછે બોલ દીકરા તાર શું જોઈએ છે, એ દાર તમારા મુખેથી એમ નીકળે માં મારે તો કશું નહીં જોતી, માં મારે તું જોઈએ છે. મારે કશું નહીં જોતું માં, મને તું જોઈએ છે. માં દુનિયા નહીં હોય ચાલશે, પણ માં તું જોઈએ છે. એવા દીકરાઓ ગોડા મારા જેવી મેરડી મળે છે. આ તો જે કોમ કરાવવા આવતા હોય, જે પોતાની સ્વાર્થની પૂર્તિ કરવા આવતા હોય એના માટે બેઠી છું. આવો છે કોમ કરાવવા વાળા, નારિયેળ મોન્યું કોમ થઈ ગયું, આગ મોન્યું કોમ થઈ ગયું. એ શું મોન છે એની બાજુ નહીં જોતી, એ શ્રીફળ મોન તોય નહીં જોતી, એ પેડા મોન તોય નહીં જોતી, અને કાજુ કતરી મોન તોય નહીં જોતી, કે મોટી ધજા મોન તોય નહીં જોતી. હું એનો વિશ્વાસ ને એનો ભાવ જોઉં છું કે કયા ભાવથી એને મને માતાને પોકાર કર્યો છે, એ ભાવ પ્રમાણે આનું કદાચ કોમ કરી આલું હું એ મેળવી.